માટે જ અમે અહીંયા લડીએ છીએ અને એમાં પણ આવા પ્રોજેક્ટો આવતા હોય ને અમારે પાછું આટલા બધા ગામડા છે હિતુભાઈ કરીએ છીએ અત્યારે અમે જંગલ જમીન માટે અમે પોતાની જમીન માટે જ અમે અહીંયા લડીએ છીએ અને એમાં પણ આવા પ્રોજેક્ટો આવતા હોય ને અમારે પાછું આટલા બધા ગામડા છે હિતુભાઈ એ બધા ગામડા અમારા બોરદા જિલ્લા પંચાયત એમને જ કહેવા માંગીએ છીએ કે અમારો બોરદા જિલ્લા પંચાયત આખો વિસ્તાર અમે માછીમારી પર અત્યારે ડિપેન્ડ છીએ તમે પણ જાણો છો અને એમાં પણ આ પ્રોજેક્ટ આવે તો અમારા લોકોને ત્યાં જવા દેવાના નથી એ તમે પણ જાણો છો અમે પણ જાણીએ છીએ તો પછી અમે વિરોધ કરીએ એ જ અમારો છે મેન અત્યારે ટાર્ગેટ તો અને અમને જોઈતો જ નથી આ પ્રોજેક્ટ એટલે વિકાસ થાય એમાં અમને કઈ વાંધો નથી અમે સરકારનો પણ વિરોધ નથી કરતા અમે સરકારનો વિરોધ નથી કરતા અમે પ્રોજેક્ટનો વિરોધ કરીએ છીએ અમે કોઈ વ્યક્તિનો વિરોધ નથી કરતા એમાં અમારા લોકોનો ભોગ લઈને વિકાસ થાય એટલે પ્રોજેક્ટ જ્યારે કદાચ જો આવવાનો થશે તો સંમતિથી જ આવવાનો છે એમને નથી આવવાનું સંમતિથી જ આવવાનો પણ જે કાગળિયા છે જે લેટર છે અમને કોઈ જાણ કરવામાં પણ આવી નથી અમે સ્થાનિક આગેવાનોને પણ એક લેટર જો મળ્યો હોત તો સાહેબની ઓફિસમાં મીટિંગ થઈ હતી ને સાહેબ જો તમે આ જો 2024 નો લેટર છે અમને આ 2025 માં અમને ખબર મળે છે અમે અહીંયા ગ્રાઉન્ડ લેવલમાં સાહેબ અમારે સુધી તો વાત આવી જતી હતી જે તે પદાધિકારી કે અધિકારીએ અમને જાણ કરવા જોઈતું હતું કે આ વિસ્તારમાં આટલો મોટો પ્રોજેક્ટ આવે છે આ તો સારું થયું કે આ અહીંયા તો અભિપ્રાય માંગ્યો છે ને આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી આ લેટર તે દિવસે આવેલા એ લોકો પરથી અમે ફોટો પાડ્યો ત્યારે ખબર પડી કે 1500 મેગાવોલ્ટ વીજળીનો અહીંયા પ્રોજેક્ટ આવે છે તો ડેમની ઉપર કે અહીંયા અમે જોયો છે પાણીમાં પણ મચ્છીમારને કેટલી નુકસાન થાય અમે જોયો છે તે દિવસે તમારો વિરોધ સાચી ત્યાં પાણી છે ત્યાં વાપરી જવાનું છે મચ્છીમાર ત્યાં સુધી પહોંચવાનું ખાલી ઇનિશિયલ ફેઝ છે જે જૂના કાયદા પ્રમાણે જે ઉકાઈ ડેમના વિસ્થાપિત થયા ને ગામડા ત્યારે બી આ શરત છે આદિવાસી લોકો માછલી મારીને અહીંયા કોઈ પ્રોજેક્ટ આવવાનો નથી એવું કરાર કરેલો છે જે તે સમય પર હવે અમે કેટલા વર્ષ થયા ત્યારે જેમ તેમ કરીને હવે સેટિંગ થતા આવ્યા છે હવે પછી તમે એ કરો તમે ક્યાં જવાના એટલે અમે તમારો વાત નથી કરતા પણ તે દિવસે બી સાહેબ આપ સાહેબને મેં કીધું કે અમારી રજૂઆત તમે આગળ મોકલો પછી એનો અમને કઈ પાછળથી જવાબ બી નહીં મળ્યો તમે મોકલ્યો છે નથી મોકલ્યો એ બી અમને કઈ ખબર નથી 28 તારીખની આજુબાજુમાં જોવા આવશે ને પછી ગામવાળાને સમજાવશે કે બતાવશે પ્રોજેક્ટ શું છે અને પછી આગળ એગ્રી હશે તો જ સર્વે થશે આ સાહેબના તાલીમમાં હતા એટલે 28-29 તારીખ પછી નહીં આવી શક્યા અને આ સાહેબને ટાઈમ મળ્યો એટલે પછી અમે આજે ચર્ચા થાય ને કે જગ્યા અમને કામ લાગશે કે નહીં લાગશે ના ના એ તો સાહેબ સાંભળો જોઈ લીધું તમે ને જગ્યા કામ નહીં લાગે એવું નહીં કેમ કે લેવલ કરવાનો હોય તો બી થઈ જાય પણ અમારે એ વિરોધ છે કે અમારે આ પ્રોજેક્ટ અહીંયા કરવા દેવાના નથી 100% લોકો અહીંયા મચ્છી મારી કરીને જીવન નિર્વાહ અમારા બાપ દાદાને પહેલા બી એવી જ રીતે ઉકાઈ ડેમ વખતે કરી નાખેલા છે એટલે અમે તો તમને થવા દઈએ અમે વન અધિકાર અધિનિયમ 2006 ના કાયદા પ્રમાણે તમે બરાબર છો પણ અમને બી હક મળ્યો છે અમે તમને નામ મંજૂર આપીએ છીએ અમારો ગ્રામસભામાં ના અંદર બી ઠરાવ થઈ ગયો છે કે આ બધું હા એક કોપી તમને આપીએ છીએ હવે આ કોપીના આધારે તમે એક કામ કરો જો તમે નામંજૂર છે તમારી બરોબર વન અધિકાર સમિતિનો ઠરાવ તમારી ગ્રામ પંચાયતના ઠરાવ બરોબર આ પ્રોજેક્ટ તમારી દરેકે વન અધિકાર સમિતિનો ઠરાવ જો આ ઉકાઈ જળાશય એક જ ગામમાં નથી બરોબર 20 ગામડા અહીંયા છે 6 ગામડા આ બાજુ છે એવી રીતના પેલી બાજુ છે અમને ખરું ને અમારી પાસે આટલા બધા અધિકારીઓ છે બરોબર દરેકના ખરા ને એક ઠરાવ વન અધિકાર સમિતિઓના લાગુ પડતા જંગલ એરિયાના એના બોર્ડરમાં લાગતો ઉકાઈ જળાશયનો એરિયા બરોબર એના હાથે અમને એક રિપોર્ટ કરી આપો કોઈ પ્રોબ્લેમ નથી આ પ્રોજેક્ટ માટે અમારે તમારી સાથે કોઈ કરવાનું થતું નથી કોઈ નથી બરોબર કેમ કે વન અધિકાર અધિનિયમ પછી ગ્રામસભા વન અધિકાર સમિતિ બરોબર પરિષદ બરોબર પછી અમારે ઉપરથી પ્રોજેક્ટ અમને લાગુ પાડે અમારી જગ્યાને બધી કયા લેવલે પેન્ડિંગ છે એટલું તમને પૂછે જ છે સંકલન મિટિંગમાં જઈએ ગમે ત્યાં જઈએ કયા લેવલ ફોરેસ્ટ લેવલે પેન્ડિંગ આ લોકો કહે કે ફોરેસ્ટ લેવલે કેમ પેન્ડિંગ છે આ લોકો જમીન નથી બતાવતા પણ જમીન અમે કેમ નથી બતાવતા એનું બી રીઝન અમારે બતાવવું પડે જ્યારે આ ડોક્યુમેન્ટ અમને જોઈએ કઈ નહીં સાહેબ તમે આ રીતના જેટલા ઉકાઈ જળાશયના કિનારે લાગતા છે જેના કમ્પાર્ટમેન્ટ છે મેં ગેજેટ બહાર પડેલું છે તે લિસ્ટ બી બધી વન અધિકાર સમિતિ પાસે હશે કે અમારા કમ્પાર્ટમેન્ટ આ બોર્ડર પર લાગે છે અને અમારી આ વન અધિકાર સમિતિ
કામ તમારા ખરાબ થઈ ગયા આ પ્રોજેક્ટને અહીંયા લાગુ પાડવા દેવા માંગતા નથી આ રીતના તમે લિખિતમાં આપી દો તો અમે બી છૂટા રહીશું બરોબર કઈ વાંધો નહીં સાહેબ આપ સાહેબને તમને કોઈ પ્રોબ્લેમ હોય તો કે મૂકો આ છે ને issue અમારે વારંવાર આ લોકો હાથે ફેસ કરવાનો થાય અત્યારે બરાબર હવે તમે આવશો ને તમે તો અહીંયા પ્રોજેક્ટ કરો અમારે પ્રોટેક્શન બી આપવું પડે પોલીસ પ્રોટેક્શન બી આપવું પડે આ લોકો હાથે આપણે ટસલ કરવાનું એના કરતા ગવર્મેન્ટ ને પોતાની અમારા લોકો તો આ પ્રોજેક્ટ અટકાવવા માટે જે કરવું પડે એ કરવા તૈયાર છે. જો સાહેબ આ આટલા આ ખાલી બુધવાડા ગામના આવ્યા લોકો નથી અહીંયા આવ્યા તમે જોઈ શકો છો. ખાલી ના બરાબર માણસ. હવે અમે મુખ્યમંત્રીને બી લેટર લખ્યું છે સાહેબ આ આટલા વિભાગમાં આપણે લેટર પહોંચાડી દીધો છે અને સાહેબ આપ સાહેબના કચેરી બી કદાચ લેટર આવી ગયો હશે એ અમે એના અનુસંધાને અમે આગળ બી રજૂઆત કરી જ છે એટલે આપ સાહેબને અમારી આ જ રિક્વેસ્ટ છે કે તમે તમે આવ્યા એનું મિટિંગનું તમે આગળ મોકલો કે અહીંયા ચોખ્ખો વિરોધ કરે છે અમને ત્યાં કરવા નથી દેવાના વિરોધ આપણો મેઇન મુદ્દો છે જમીન તેટલી જવાની અમારો મુદ્દો શું છે કે અમારા લોકો માછીમારી કરીને 100% લોકો અમારો એ જ રોજગાર છે. અહીંયા કોઈ પ્રોજેક્ટ એવું નથી કે ઉકાઈ જેવું કે ત્યાં લોકો રોજગારી કરીને જીવે એવું કઈ નથી અહીંયા. એટલે મોટા ભાગના લોકો અમારી જંગલ જમીન અને જે 90% જે રોજગાર માટે જે કરે છે એ માછીમારી કરીને. આવા પ્રોજેક્ટ જ્યાં થયા છે ત્યાં માછીમારી પર શું ઇફેક્ટ થઈ છે એ બધા રિપોર્ટ તમને બતાવીએ માછીમારી પર સારી ઇફેક્ટ થાય છે કે ખરાબ ઇફેક્ટ થાય ના ના સાહેબ બીજા બધા ડેપો છે એ બધું અધિકારી આવીને હું કોલેજ છે પણ એના વગર તમે મંજૂરી ના આપતા પણ એકવાર તમે જાણો તો પહેલા બી જાણીને આમાં રખડતા કરીએ છીએ ડેમ બન્યો એ વખતે અમારા લોકોને શું કહેવામાં આવ્યું હતું એ તમને કહું. ડેમમાં અમારા લોકોને એવું